નમસ્કાર મિત્રો, આપણે મનુષ્યમાં પાચન ક્રિયાનો અભ્યાસ કરીએ છીએ। સૌથી પહેલું પાચન આપણી મુખ ગુહામાં થાય છે। મુખ ગુહામાં ખોરાક ચવાય છે, એની અંદર લાળ રસ ભળે છે। એટલે મુખ ગુહામાં લાળ રસની મદદથી કાર્બોદિતનું પાચન થાય છે। એટલે સૌથી પહેલું પાચન કોનું થાય છે? કાર્બોદિતનું। એટલે સૌથી પહેલી પાચનની શરૂઆત આપણી મુખ ગુહાથી થાય છે। મુખ ગુહામાં લાળ રસની મદદથી લગભગ 30% જેટલા કાર્બોદિતનું પાચન થાય છે અને પછી એ લાળ રસ મિશ્રિત ખોરાક છે ને મુખ ગુહામાંથી આપણા જઠરમાં આવે છે। એટલે બીજું પાચન છે એ જઠરમાં થાય છે। આપણી કંઠનળી અને અન્નનળી બંને એવા અંગ છે કે જે પાચન ક્રિયા સાથે સંકળાયેલા નથી, માટે બીજું પાચન ક્યાં થાય છે? જઠરમાં। જઠરમાં જઠરરસની મદદથી ફક્ત પ્રોટીનનું જ પાચન થાય છે। એટલે અત્યાર સુધી ખોરાકના બે ઘટકોનું જ પાચન થયું, એક કાર્બોદિત અને પ્રોટીન। આમ તો ખોરાકમાં બધા જ ઘટકો છે। ખોરાકની અંદર કાર્બોદિત પણ છે, પ્રોટીન પણ છે, લિપિડ પણ છે, ન્યુક્લિક એસિડ પણ છે, પણ ખોરાક જ્યારે જઠરમાં પહોંચે છે ત્યાં સુધીમાં ફક્ત કાર્બોદિત અને પ્રોટીનનું જ પાચન થાય છે। જઠરમાં 4 થી 5 કલાક ખોરાક પડ્યો રહે છે, એની સાથે જઠરરસ ભળે છે અને ખોરાકનું પાચન થાય છે। જઠરમાં ખોરાકના પાચનના અંતે જઠરપાક તૈયાર થાય છે અને પછી એ જઠરપાક આની જઠરવાલને ખોલીને પક્વાશયમાં જશે અને પછી આગળનું પાચન પક્વાશયમાં થશે। તો એ પક્વાશયમાં આ જે જઠરમાંથી ગયેલો ખોરાક એટલે કે જઠરપાક છે એનું આગળ પાચન કેવી રીતે થશે આપણે એનો અભ્યાસ કરીએ। આ જઠરપાક જ્યારે પક્વાશયમાં પહોંચે છે ને ત્યારે એની સાથે પિત્તરસ અને સ્વાદુરસ બંને ભળે છે, કેમ કે પક્વાશયમાં આવી સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા ખુલે છે। આ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસ બંનેનો સ્ત્રાવ કરે છે। એટલે જઠરમાંથી પક્વાશયમાં પહોંચેલા ખોરાકનું હવે સ્વાદુરસ અને પિત્તરસ બંને દ્વારા પાચન થશે। કેવી રીતે થાય ચાલો આપણે જોઈએ। હવે આ જે ખોરાક જે જઠરમાંથી પક્વાશયમાં ગયો એમાં શું છે, એમાં કયા ઘટકો આવેલા છે, એટલે આ જઠરપાકમાં કયા ઘટકો છે ચલો પહેલાં આપણે એનું લિસ્ટ બનાવીએ કે ભાઈ જઠરમાંથી પક્વાશયમાં જે ખોરાક ગયો એમાં કયા ઘટકો આવેલા છે। જઠરમાંથી પક્વાશયમાં જે ખોરાક ગયો ને એને જઠરપાક કહીએ છીએ અને જઠરપાકમાં ખોરાકના કયા ઘટકો છે તો જઠરપાકની અંદર એક તો કાર્બોદિત છે, પહેલું કાર્બોદિત, બીજું એ જઠરપાકની અંદર લિપિડ પણ છે, ત્રીજું ન્યુક્લિક એસિડ પણ છે, ચોથું એ જઠરપાકની અંદર પ્રોટીન પણ છે। પણ એ જઠરપાકમાં પ્રોટીન કયા સ્વરૂપે છે? પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ સ્વરૂપે। કેમ કે તમે જાણો છો કે સૌથી પહેલાં જઠરમાં પ્રોટીનનું પાચન થઈ ગયું। જઠરમાં પ્રોટીનનું પાચન થઈ ગયા પછી શું બાકી રહ્યું? પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ। અને પ્રોટીઓજીસ એટલે જે ખોરાક જઠરમાંથી પક્વાશયમાં ગયો છે એમાં આ બધા ઘટકો છે। એમાં કાર્બોદિત છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન પણ છે, પણ પ્રોટીન પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ સ્વરૂપે છે। આ જે કાર્બોદિત છે એ સ્ટાર્ચ સ્વરૂપે છે, લિપિડ તો પોતાના મૂળ સ્વરૂપે જ છે, ન્યુક્લિક એસિડ પણ મૂળ સ્વરૂપે છે, પ્રોટીનનું જઠરમાં પાચન થયું એ પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ સ્વરૂપે છે। હવે આ જે ખોરાકના ઘટકો છે એનું આ પક્વાશયમાં સ્વાદુરસ અને પિત્તરસની મદદથી પાચન થાય। પહેલાં આપણે સ્વાદુરસની વાત કરીશું કે ભાઈ સ્વાદુરસ આ ખોરાકનું પાચન કેવી રીતે કરશે, એનો આધાર સ્વાદુરસના બંધારણ ઉપર રહેલો છે। તો ચાલો આપણે સ્વાદુરસનું બંધારણ જોઈએ। સ્વાદુરસમાં શું હોય? સ્વાદુરસમાં બાયકાર્બોનેટના ક્ષાર હોય છે।
આલ્કલી ક્ષાર હોય છે સ્વાદુરસમાં. વિવિધ બાયકાર્બોનેટ ક્ષાર. સ્વાદુરસ શાનું બનેલું છે? તો સ્વાદુરસમાં વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર છે વત્તા બ્રુનર્સ ગ્રંથિનો સ્ત્રાવ છે. બ્રુનર્સ ગ્રંથિનો સ્ત્રાવ છે અને વત્તા વિવિધ પાચક ઉત્સેચકો આવેલા છે જેવા કે એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ અને પ્રોટીએઝ. સ્વાદુરસમાં શું આવેલું છે? સ્વાદુરસમાં વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર અને બ્રુનર્સ ગ્રંથિનો સ્ત્રાવ છે અને વત્તા આવા વિવિધ પાચક ઉત્સેચકો આવેલા છે એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ અને પ્રોટીએઝ. આ બધા ભેગા મળીને આ જે ખોરાકનું ઘટક છે એનું પાચન કરશે. એટલે આ જે જઠરપાક પકવાશયમાં ગયો એના ઉપર આ સ્વાદુરસનો સ્ત્રાવ થાય અને સ્વાદુરસ આ ખોરાકના ઘટકોનું પાચન કરશે. કેવી રીતે આપણે જોઈએ. એટલે સ્વાદુરસના બંધારણમાં શું છે? તો વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર, બ્રુનર્સની ગ્રંથિનો સ્ત્રાવ વત્તા એમાઇલેઝ વત્તા લાઇપેઝ વત્તા ન્યુક્લિયસ વત્તા પ્રોટીએઝ. બીજી એક અગત્યની બાબત, પ્રોટીએઝ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો, પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો, એને આપણે પ્રોટીએઝ કહીએ છીએ. અને તમે જાણો છો કે પાચન માર્ગમાં પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો નિષ્ક્રિય સ્વરૂપે છે. એટલે સ્વાદુરસમાં પ્રોટીનનું પાચન કરતા જે પ્રોટીએઝ ઉત્સેચકો છે ને એ 3 પ્રકારના છે અને નિષ્ક્રિય સ્વરૂપે છે. કયા 3 પ્રકારના? તો એક ટ્રિપ્સિનોજન, બીજું કાયમોટ્રિપ્સિનોજન અને ત્રીજું પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. હા ને? એટલે પ્રોટીનનું પાચન કરતા નિષ્ક્રિય 3 ઉત્સેચકો આ સ્વાદુરસમાં આવેલા છે. ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. આ નિષ્ક્રિય છે કેમ કે જો આ સક્રિય હોય તો પાચન માર્ગનું જ પાચન થઈ જાય. એટલે સામાન્ય રીતે પાચન માર્ગની અંદર પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો પોતાના નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. તો આ બધો સ્ત્રાવ ભેગો મળે ને એને આપણે સ્વાદુરસ કહીશું. અને આ સ્વાદુરસ હવે આ ખોરાકના ઘટકોનું પાચન કરાવશે, આ જઠરપાકનું પાચન કરાવશે. કેવી રીતે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આ જે વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર છે, આ બ્રુનર્સની ગ્રંથિનો સ્ત્રાવ છે, એ શું કરશે? ચલો સ્વાદુરસનું કાર્ય આપણે જોઈએ. આ વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર છે ને એ પાચન માટે આલ્કલી માધ્યમ પૂરું પાડે છે. આલ્કલી માધ્યમ પૂરું પાડે છે કેમ કે પકવાશયમાં બધી જ પાચન ક્રિયા આલ્કલી માધ્યમમાં થાય છે. અને આ બ્રુનર્સની ગ્રંથિ છે એમાંથી શ્લેષ્મી આલ્કલી સ્ત્રાવ થાય છે. આમાંથી શ્લેષ્મી સ્ત્રાવ થાય, શ્લેષ્મનો સ્ત્રાવ. અને આ શ્લેષ્મ શું કરશે? આ શ્લેષ્મ આ જે પકવાશય, આ જે આંતરડું છે એનું અંદરનું જે સૌથી સ્તર છે શ્લેષ્મ સ્તર, અંદરની દિવાલ, એનું રક્ષણ કરે છે. એને લીસું બનાવે છે, એને એસિડથી રક્ષણ આપે છે. આ શ્લેષ્મનો સ્ત્રાવ આંતરડાના શ્લેષ્મ સ્તરને એસિડથી બચાવે છે, એસિડથી રક્ષણ આપે. હો, વંચાય છે બરાબર? ઓકે. એટલે સ્વાદુરસ શેનું બનેલું છે? તો સ્વાદુરસમાં વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર છે વત્તા બ્રુનર્સ ગ્રંથિનો સ્ત્રાવ છે. આ સ્વાદુરસ છે એમાં આ વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર શું કરે? પાચન માટે આલ્કલી માધ્યમ પૂરું પાડે કેમ કે આ બધા જ ઉત્સેચકો આલ્કલી માધ્યમમાં જ સક્રિય થાય.
અને બ્રુનર્સની ગ્રંથિ શ્લેષ્મનું સ્ત્રાવ કરે, જે આંતરડાનું સૌથી અંદરનું શ્લેષ્મ સ્તર છે એનું રક્ષણ કરે છે, એસિડથી રક્ષણ કરે છે. અને બાકી બધા આ જે બધા ઉત્સેચકો છે એ આ ખોરાકના ઘટકોનું પાચન કરાવશે. કેવી રીતે? તો આ એમાઇલેઝ ઉત્સેચક આ સ્ટાર્ચનું ડાયસેકેરાઇડમાં રૂપાંતરણ કરશે. આ એમાઇલેઝ ઉત્સેચક ખોરાકમાં રહેલ સ્ટાર્ચનું ડાયસેકેરાઇડમાં રૂપાંતરણ કરે છે. ડાયસેકેરાઇડ્સ જુદી જુદી બનાવશે. પછી એ ડાયસેકેરાઇડ્સ માલ્ટોઝ પણ હોઈ શકે, લેક્ટોઝ પણ હોઈ શકે અને સુક્રોઝ પણ હોઈ શકે છે. એટલે એમાઇલેઝ સ્વાદુરસમાં રહેલો એમાઇલેઝ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરીને એને ડાયસેકેરાઇડમાં ફેરવે છે, માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ બનાવે છે. સ્વાદુરસમાં રહેલો લાઇપેડ છે, લાઇપેઝ એ લિપિડનું પાચન કરશે. આ લાઇપેઝ લિપિડનું પાચન કરે અને લિપિડને શામાં ફેરવે? લિપિડને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવે. ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ લિપિડનું સૌથી સરળ સ્વરૂપ એમાં ફેરવશે. અથવા તો પછી લિપિડને મોનોગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડ્સમાં ફેરવશે. હોને એટલે સ્વાદુરસમાં રહેલો આ જે લાઇપેઝ છે એ ખોરાકમાં રહેલા લિપિડને ફેટીસ અને ગ્લિસરોલમાં અથવા પછી મોનોગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડમાં ફેરવશે. આ જે લિપિડ, આ જે ચરબી છે ને એમાંથી 50% ચરબી છે ને આ લાઇપેઝની મદદથી 50% ચરબી છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાશે અને 50% ચરબી છે ને મોનોગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડમાં ફેરવાશે આ લિપિડની લાઇપેઝની મદદથી. લગભગ 2/3 ચરબીનું પાચન અહીંયા થઈ જશે. ચલો પછી આ ન્યુક્લિયસ શું કરશે? સ્વાદુરસમાં રહેલો આ ન્યુક્લિયસ છે ને એ ન્યુક્લિક એસિડનું પાચન કરશે. આ જે ન્યુક્લિક એસિડ છે ને એને આ ન્યુક્લિયસ ન્યુક્લિયોટાઇડ્સ અને આગળ ન્યુક્લિયોસાઇડ્સમાં ફેરવે છે. બરાબર. ચલો હવે છેલ્લે આ સ્વાદુરસમાં રહેલા પ્રોટીએઝ ઉત્સેચકો. સ્વાદુરસમાં રહેલા પ્રોટીએજીસ ઉત્સેચકો જે પ્રોટીનનું પાચન કરે છે એ નિષ્ક્રિય સ્વરૂપે છે. મુખ્ય 3 પ્રકારના: ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ. એટલે જ્યારે આ નિષ્ક્રિય સ્વરૂપે હોય ને ત્યારે પ્રોટીનનું પાચન નહીં થાય, ખોરાકનું પાચન નહીં થાય. જો આપણે પ્રોટીનનું પાચન કરાવવું હોય, ખોરાકનું પાચન કરાવવું હોય તો આને સક્રિય બનાવવા પડે. આ સક્રિય કેવી રીતે બનશે? તો સૌથી પહેલાં આ જે ટ્રિપ્સિનોજન છે ને એ સૌથી પહેલાં ટ્રિપ્સિનોજન છે એ સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાશે. ટ્રિપ્સિનોજન સક્રિય બને છે. સૌથી પહેલાં ટ્રિપ્સિનોજન સક્રિય બનશે. કેવી રીતે? સૌથી પહેલાં આ ટ્રિપ્સિનોજન છે ને એન્ટ્રોકાઇનેઝ ઉત્સેચકની મદદથી સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાશે. એન્ટરોકાઇનેઝ નામ યાદ રાખજો, ક્યાંક MCQમાં પણ આવે. સૌથી પહેલાં ટ્રિપ્સિનોજન ઉત્સેચક છે નિષ્ક્રિય, એ એન્ટ્રોકાઇનેઝ ઉત્સેચકની મદદથી ટ્રિપ્સિનમાં ફેરવાશે. આ એન્ટ્રોકાઇનેઝ ક્યાંથી આવ્યો? આંતરડામાંથી, આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી. એટલે આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી એન્ટ્રોકાઇનેઝ નામના ઉત્સેચક, અથવા તો ઘણાને સહ ઉત્સેચક પણ કહે છે, એન્ટ્રોકાઇનેઝ નામના સહ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. એ સૌથી પહેલાં આ ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે. પછી શું થાય? પછી આ સક્રિય ટ્રિપ્સિન છે ને એ બાકી બંનેને સક્રિય કરે છે. આ ટ્રિપ્સિન હવે કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ બંનેને સક્રિય કરે છે. કાયમોટ્રિપ્સિનોજન હવે કાયમોટ્રિપ્સિનમાં ફેરવાશે, એનું સક્રિય સ્વરૂપ. પ્રોકાર્બોક્સીપેપ્ટિડેસ એ કાર્બોક્સીપેપ્ટિડેસમાં ફેરવાશે.
આ રીતે ત્રણે ત્રણ નિષ્ક્રિય પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો હવે સક્રિય સ્વરૂપમાં આવશે, પછી પ્રોટીનનું પાચન થશે. તમને ક્યાંય એમસીક્યુમાં પ્રશ્ન આપેલો હોય કે ભાઈ નીચે આપેલ પૈકી કયો ઉત્સેચક એ પ્રોટીનનું પાચન કરે છે, જો એમાં ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ આવું લખીને આપ્યું હોય ને તો આ પ્રોટીનનું પાચન નહીં કરે, કેમ કે આ નિષ્ક્રિય છે. હા, ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ એવું લખીને આપ્યું હોય તે પ્રોટીનનું પાચન કરશે, કેમ કે સક્રિય છે. ક્યારે નિષ્ક્રિય ઉત્સેચક પ્રોટીનનું પાચન ના કરે. કોઈ પણ નિષ્ક્રિય ઉત્સેચક ખોરાકનું પાચન ન કરે, એ ક્યારેય નિષ્ક્રિય સ્વરૂપમાં આ પ્રોટીએજીસ ઉત્સેચકો પ્રોટીનનું પાચન નહીં કરે. એ તો આવા સક્રિય સ્વરૂપમાં ફેરવાય ને તો જ પ્રોટીનનું પાચન થાય. એટલે હવે આવા સક્રિય ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ ત્રણેય ભેગા મળીને આ પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ એનું પાચન કરશે. આ ત્રણેય ભેગા મળીને ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ આ સક્રિય સ્વરૂપ છે ત્રણેયના. આ ત્રણેયના સક્રિય સ્વરૂપ છે. આ બધા ક્રમશઃ પાચન કરે છે, પણ અહીં આપણે ટૂંકમાં કહી દઈશું કે ભાઈ હવે આ જે ખોરાકમાં રહેલ પેપ્ટોન્સ, પ્રોટીઓજીસ છે એનું આ સક્રિય પ્રોટીયોલાઇટિક ઉત્સેચકની મદદથી પાચન થશે. એટલે પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસનું ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝની મદદથી પાચન થાય છે અને શું બનશે? ડાયપેપ્ટાઇડ બને. શું બનશે? ડાયપેપ્ટાઇડ બને. તો આ રીતે સ્વાદુરસની મદદથી ખોરાકમાં રહેલા ઘટકોનું પાચન થશે. બરાબર? આ સ્વાદુરસનું બંધારણ આખું. આ સ્વાદુરસનું બંધારણ એમાં શું છે? વિવિધ બાયકાર્બોનેટના ક્ષાર, બ્રુનર્સની ગ્રંથિનો સ્ત્રાવ, એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયસ અને પ્રોટીએસ પ્રકારના ઉત્સેચકો. પ્રોટીએસ પ્રકારના ઉત્સેચકોમાં શું આવેલું છે? નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ નિષ્ક્રિય સ્વરૂપે રહેલા છે. આ સ્વાદુરસ કોનું પાચન કરે છે? આ જઠરમાંથી પક્વાશયમાં પહોંચેલા ખોરાકનું. જઠરમાંથી પક્વાશયમાં પહોંચેલો ખોરાક એટલે કે જઠરપાકનું પાચન કરશે. એ ખોરાકમાં શું છે? એ ખોરાકમાં સ્ટાર્ચ છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ સ્વરૂપે પ્રોટીન છે. આ બધાનું પાચન આ સ્વાદુરસ દ્વારા થાય. કેવી રીતે થાય? તો આપણે એનું પરિણામ પણ બતાવી દીધું. એવી સૌથી પહેલાં બાયકાર્બોનેટ્સ અને બ્રુનર્સની ગ્રંથિ શું કરે છે? આલ્કલી માધ્યમ બનાવે છે અને આંતરડાને શ્લેષ્મી રાખે છે. એમાઇલેઝ સ્ટાર્ચનું પાચન કરે, ડાયસેકેરાઇડ્સ બનાવે, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ. લિપિડ છે, લાઇપેઝ છે, લિપિડનું પાચન કરશે. ફેટી એસિડ અને ગ્લિસરોલ ઉપરાંત મોનોગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડ બનાવશે 50%. ન્યુક્લિયસ છે, ન્યુક્લિક એસિડનું પાચન કરશે. ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ બનાવશે. અને આ જે નિષ્ક્રિય પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો સક્રિય થશે. ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ એ પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસનું પાચન કરી ડાયપેપ્ટાઇડ બનાવશે. તો આમ સ્વાદુરસની મદદથી ખોરાકનું પાચન થાય તો છેલ્લે તમને શું મળે? આ સ્વાદુરસની મદદથી આ ખોરાકના ઘટકોનું પાચન થયું તો છેલ્લે શું બાકી રહ્યું? તો સ્ટાર્ચમાંથી ડાયસેકેરાઇડ બાકી રહ્યું, લિપિડમાંથી મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ બાકી રહ્યા, ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ બાકી રહ્યા, અને પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસમાંથી ડાયપેપ્ટાઇડ બાકી રહ્યા. આપણે એમ કહીએ છીએ કે જ્યારે ખોરાક આ પક્વાશયમાં પહોંચે ત્યારે ખાલી આવો સ્વાદુરસ નહીં, પિત્તરસ પણ ભળે છે. બીજી એક અગત્યની બાબત, સ્વાદુરસમાં બધા જ પાચક ઉત્સેચકો છે, પણ પિત્તરસમાં એક પણ પાચક ઉત્સેચક નથી, છતાં એ પાચન ક્રિયામાં અગત્યનું છે. તો પછી આ ખોરાકની સાથે પિત્તરસ પણ ભળવાનું. આ તો ખાલી સ્વાદુરસ જ આપણે બતાવ્યું, પિત્તરસ પણ ભળે છે. પિત્તરસમાં શું હોય? ચાલો આપણે એનું બંધારણ આપીએ.
પિત્તરસ, એમાં એક પણ પાચક ઉત્સેચક નથી. એમાં પિત્તક્ષારો, પિત્તરંજક દ્રવ્યો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ આવેલા છે. આ પિત્તરસનું બંધારણ. પિત્તરસમાં શું છે? પિત્તરસમાં પિત્તક્ષારો, પિત્તરંજક દ્રવ્યો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ આવેલા હોય છે. પિત્તરસમાં પિત્તરંજક દ્રવ્યો તરીકે બિલીરુબિન અને બિલીવર્ડિન આવેલા છે. બિલીરુબિન અને બિલીવર્ડિન, બિલાડીની નામના પિત્તરંજક દ્રવ્યો આવેલા છે, જે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલ છે. આ પિત્તરંજક દ્રવ્યો છે ને આપણા મળનો રંગ બનાવે છે, આ પિત્તરંજક દ્રવ્યો. હવે આ પિત્તક્ષાર, ટૂંકમાં પિત્તરસ છે, એમાં એક પણ પાચક ઉત્સેચક નથી, છતાં એ ચરબીના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે. એ ચરબીનું ભૌતિક પાચન કરાવે છે. આ આખું પિત્તરસ છે એ ચરબીના ભૌતિક પાચનમાં ઉપયોગી છે, યાંત્રિક અથવા તો ભૌતિક પાચન, યાંત્રિક પાચન કરાવે છે. એ ચરબીનું તૈલોદીકરણ કરાવે છે. તૈલોદીકરણ. આ જે પિત્તરસ છે ને એ ખોરાકમાં રહેલ ચરબીનું તૈલોદીકરણ કરાવે ને પછી જ આ લાઇપેઝ ઉત્સેચક સક્રિય થાય અને ચરબીનું આગળ પાચન થાય. સૌથી પહેલાં આ જે પિત્તરસ છે ને એ ચરબીનું તૈલોદીકરણ કરાવે. તૈલોદીકરણ એટલે શું? ચરબીના જે મોટા મોટા ગોલકો હોય ને એનું પૃષ્ઠદાબ ઘટાડીને એને નાના નાના ગોલકોમાં ફેરવવાની પ્રક્રિયા. તૈલોદીકરણ એટલે ચરબીના મોટા ગોલકોનું પૃષ્ઠદાબ ઘટાડીને અથવા તો તોડીને, પૃષ્ઠતાણ ઘટાડીને અથવા તો તોડીને નાના નાના ગોલકોમાં ફેરવવાની પ્રક્રિયા. ફેરવવાની ક્રિયા, જેને આપણે શું કહીશું? તૈલોદીકરણ. આવું તૈલોદીકરણ તમે કરી શકો. ટેસ્ટ ટ્યુબમાં પાણી લો, પાણીની અંદર એક ઓઇલનું, તેલનું ટીપું નાખો. તમે જોજો કે તમે પાણીની અંદર તેલનું ટીપું નાખો ને એ ટીપું મોટું દેખાશે. ટેસ્ટ ટ્યુબમાં પાણી લો, પાણીમાં તેલનું ટીપું નાખો, એ ટીપું તમને મોટું દેખાશે, મોટા ગોલક સ્વરૂપે, મોટું ગોળાકાર દેખાશે. પછી તમારે એ જે પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબ છે, અંદર તેલનું ટીપું છે, એ ટેસ્ટ ટ્યુબને બરાબર હલાવી નાખવાની. તો તમે થોડા સમય પછી જોશો ને તો એ જે મોટું ટીપું છે ને એમાંથી નાના નાના બિંદુઓ, ટીપાઓ બની જશે. એને તૈલોદીકરણ કહેવાય. આવું પ્રેક્ટિકલ પણ આવે છે. અને આવું તૈલોદીકરણ થાય ને પછી જ આ લાઇપેઝ આ લિપિડનું પાચન કરી શકે. એટલે આ ચરબીના પાચન માટે આ પિત્તરસ અગત્યનો છે. એટલે આમ પિત્તરસમાં ભલે એક પણ ઉત્સેચક નથી, છતાં ચરબીની પાચન ક્રિયામાં, ખોરાકની પાચન ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ. તો આમ ખોરાકને આપણે જઠરમાંથી પક્વાશયમાં લઈ ગયા. પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસ બંને ભળ્યા અને એને ખોરાકનું પાચન કર્યું. આ પક્વાશયમાં ખોરાકનું પાચન થયા પછી એ ખોરાકમાં શું બાકી રહ્યું? તો એ ખોરાકમાં એક તો કાર્બોદિત સ્વરૂપે ડાયસેકેરાઇડ, એ ખોરાકમાં શું છે? ડાયસેકેરાઇડ સ્વરૂપે કાર્બોદિત. ચલો આપણે એવું બોલીએ, એ ખોરાકમાં ડાયસેકેરાઇડ છે કાર્બોદિત સ્વરૂપે, પછી મોનોગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડ પણ છે, પછી ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ પણ છે, અને ડાયપેપ્ટાઇડ્સ પણ છે. તો આમ પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસની મદદથી ખોરાકનું મોટા ભાગનું પાચન થઈ ગયું. અને હવે પક્વાશયમાંથી આ ખોરાક ક્યાં આવશે? પક્વાશયમાંથી આ ખોરાક શેષાંતરમાં આવશે.
અને શેષાંત્રમાં આગળ આ જે ખોરાક છે એનું આંતરરસની મદદથી પાચન થશે. કેવી રીતે થાય ચાલો આપણે જોઈએ. ફરી એકવાર ખોરાકને આપણે ક્યાં સુધી લઈ ગયા અને કયા ઘટકોનું પાચન થયું એને યાદ કરી લઈએ. સૌથી પહેલાં ખોરાક આપણે મુખ ગુહામાં મૂક્યો, જ્યાં લાળ રસની મદદથી કાર્બોદિતનું પાચન થયું 30%. પછી ખોરાક જઠરમાં ગયો, જ્યાં જઠરરસની મદદથી પ્રોટીનનું પાચન થયું. પછી ખોરાક પકવાશયમાં આવ્યો, જ્યાં આવા પિત્તરસ અને સ્વાદુરસની મદદથી કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ, પ્રોટીન બધાનું પાચન થયું. અને છેલ્લે શું બાકી રહ્યું? છેલ્લે ડાયસેકેરાઇડ. જો છેલ્લે શું બાકી રહ્યું? જો પિત્તરસ અને સ્વાદુરસની મદદથી પાચનના અંતે છેલ્લે કઈ નિપજ બાકી રહે? તો આવી ડાયસેકેરાઇડ્સ, મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ, ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોસાઇડ્સ અને ડાયપેપ્ટાઇડ આવું બાકી રહ્યું. અને હવે આ જે ખોરાક છે એની સાથે શેષાંત્રમાં આંતરડામાં જ આંતરરસ ભળે છે. એટલે હવે આ બાકી રહેલા ખોરાકનું પાચન કોણ કરશે? આંતરરસ કરશે. કેવી રીતે? ચાલો આપણે આગળ જોઈએ. જો આ મેં લખ્યું છે ને અને બરાબર ધ્યાનથી તમે પણ લખી લેજો અને યાદ રાખી લેજો. બોર્ડ આપણી પાસે નાનું છે એટલે હું ભૂસીને ફરીથી બીજા ભાગનું લખું છું. બરાબર? બાકી પાચન ક્રિયા સળંગ ચાલે છે. આ તો આપણે ટુકડે ટુકડે ભણીએ છીએ. જો નિપજો રહેવા દઉં છું, યાદ રાખજો હો કે ભાઈ પકવાશયમાં આ જે ખોરાક ગયો એનું પાચન પિત્તરસ અને સ્વાદુરસની મદદથી થયું. પિત્તરસ અને સ્વાદુરસની મદદથી ખોરાકનું પાચન થયું એટલે શું બાકી રહ્યું? તો એ નિપજો અહીંયા લખી રાખું છું. શું બાકી રહ્યું તમારી સામે છે જ. હવે એનું આગળ આપણે પાચન કરાવીશું. બરાબર દેખાય છે કે નહીં? જોવો જોઈએ. દેખાય છે? ઓકે. જો પકવાશયમાં પિત્તરસ અને સ્વાદુરસની મદદથી આ જે ખોરાકનું પાચન થયું એ પાચનના અંતે હવે શું બાકી રહ્યું? તો એ પાચનના અંતે તમે જો એક તો ડાયસેકેરાઇડ બાકી રહ્યું, ડાયસેકેરાઇડ્સ બાકી રહ્યું. કાર્બોદિતમાં ડાયસેકેરાઇડ બાકી રહ્યું. દેખાય છે? બરાબર. કાર્બોદિતમાં ડાયસેકેરાઇડ્સ બાકી રહ્યું. ડાયસેકેરાઇડ્સ એટલે શું? તો કે માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ. માલ્ટોઝ, લેક્ટોઝ અને સુક્રોઝ. ચલો બરાબર ને? પકવાશયમાં પિત્તરસ અને સ્વાદુરસની મદદથી જે ખોરાકનું પાચન થયું એ પાચન થઈ ગયા પછી શું બાકી રહ્યું? તો એ પાચન થઈ ગયા પછી એક તો ડાયસેકેરાઇડ. કાર્બોદિતમાં ડાયસેકેરાઇડ બાકી રહ્યા, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ. લિપિડમાં મોનોગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડ બાકી રહ્યા. તો લિપિડમાં ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ બાકી રહ્યા. પહેલાં હું ડાયગ્લિસરાઇડ લખું છું. ડાયગ્લિસરાઇડ્સ અને મોનોગ્લિસરાઇડ બાકી રહ્યા. ઘણા એમ કહેશે કે ભાઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ નહીં. હા,
ફેટી એસિડ અને ગ્લિસરોલ ખરું, પણ એ તો અંતિમ સ્વરૂપ છે, એનું હવે આગળ પાચન નહીં થાય, એટલે એ આપણે નથી લેતા. 50% ભાગ આપણે લિપિડનો નથી લેતા, કેમ કે 50% ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે, બાકી 50% ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ બને છે. આ ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડનું હજી આગળ પાચન થાય. તો લિપિડમાં શું બાકી રહ્યું? લિપિડમાં ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ બાકી રહ્યું. ચલો પછી ન્યુક્લિક એસિડમાં શું બાકી રહ્યું? ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ બાકી રહ્યા. ન્યુક્લિયોટાઇડ્સ થોડા ઘણા અને થોડા ઘણા ન્યુક્લિયોસાઇડ્સ બાકી રહ્યા. અહીંયા લખેલું જ છે, જો આવું બાકી રહ્યું. પ્રોટીનમાં શું બાકી રહ્યું? તો પ્રોટીનમાં ડાયપેપ્ટાઇડ બાકી રહ્યા. ડાયપેપ્ટાઇડ્સ બાકી રહ્યા. બરાબર. તો હવે હું આ કાઢી નાખું છું. નિપજો યાદ રાખવા માટે મેં બાજુમાં લખી રાખ્યું. ચલો હવે સમજાયું અમે શું લખ્યું છે? સમજાયું અમે શું લખ્યું છે? પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસની મદદથી ખોરાકનું પાચન થયું. પિત્તરસ અને સ્વાદુરસની મદદથી ખોરાકના પાચનના અંતે શું બાકી રહેશે? આવું બાકી રહેશે. એટલે પક્વાશયમાં ખોરાકનું પાચન થાય ને પછી ખોરાકમાં આવું બાકી રહે. ડાયસેકેરાઇડ્સ, કાર્બોદિતમાં ડાયસેકેરાઇડ બાકી રહે, લિપિડમાં ડાયગ્લિસરાઇડ મોનોગ્લિસરાઇડ બાકી રહે, ન્યુક્લિક એસિડમાં ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સ બાકી રહે, પ્રોટીનમાં ડાયપેપ્ટાઇડ બાકી રહે. અને હવે આ ખોરાકના ઘટકોનું આંતરડામાંથી સ્ત્રાવ પામતા, શેષાંત્રમાંથી સ્ત્રાવ પામતા આંતરરસ દ્વારા પાચન થશે. એ આંતરરસમાં શું હોય? એ આંતરરસમાં આ બધા ખોરાકના ઘટકોનું પાચન કરતા વિવિધ પાચક ઉત્સેચકો આવેલા છે. તો ચાલો આપણે આંતરરસનું બંધારણ જોઈએ. આંતરરસ, આંતરડામાંથી જે પાચક રસનો સ્ત્રાવ થાય એને આંતરરસ કહેવાય. એ આંતરરસમાં શું છે? એ આંતરરસમાં આ ડાયસેક્રાઇડનું પાચન કરવા માટે માલ્ટેઝ, લેક્ટેઝ અને સુક્રેસ જેવા ઉત્સેચકો છે. આ ડાયગ્લિસરાઇડ મોનોગ્લિસરાઇડનું પાચન કરવા માટે લાઇપેઝ, લાઇપેઝિસ અથવા તો લાઇપેઝ પ્રકારના સ્ટીએફસિન પ્રકારના ઉત્સેચકો છે. આ ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સનું પાચન કરવા માટે ન્યુક્લિયોટાઇડેસ અને ન્યુક્લિયોસાઇડેસ પ્રકારના ઉત્સેચક છે. અને આ ડાયપેપ્ટાઇડનું પાચન કરવા માટે ડાયપેપ્ટિડેસ પ્રકારના ઉત્સેચકો છે. ખ્યાલ આવ્યો? એટલે આંતરરસની અંદર આ ડાયસેક્રાઇડનું પાચન કરવા માટે માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ જેવા ઉત્સેચકો છે. ડાયગ્લિસરાઇડ મોનોગ્લિસરાઇડનું પાચન કરવા માટે લાઇપેઝ અથવા તો સ્ટીએફસિન જેવા ઉત્સેચકો છે. આ ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડનું પાચન કરવા માટે ન્યુક્લિયોટાઇડેસ, ન્યુક્લિયોસાઇડેસ પ્રકારના ઉત્સેચક છે. આ ડાયપેપ્ટાઇડનું પાચન કરવા માટે ડાયપેપ્ટિડેસ પ્રકારના ઉત્સેચકો છે. આમ આંતરરસ શાનું બનેલું છે? આવા બધા ઉત્સેચકોનું 1, 2, 3, 4, 5, 6, 7 પ્રકારના ઉત્સેચકોનું બનેલું છે. માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોટાઇડેસ, ન્યુક્લિયોસાઇડેસ અને ડાયપેપ્ટિડેસ. હવે શું થશે? એનું કાર્ય, આંતરરસ શું કામ કરશે?
આ આંતરરસમાં રહેલું માલ્ટેસ છે ને એ માલ્ટોઝનું પાચન કરશે, માલ્ટોઝનું પાચન કરશે અને ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ આપશે પાચનના અંતે. માલ્ટોઝનું જળ વિભાજન કરીને નિપજમાં ગ્લુકોઝ આપશે. આ લેક્ટેસ છે, લેક્ટોઝનું પાચન કરશે અને નિપજમાં શું આપશે? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ. આ સુક્રેસ છે ને એ સુક્રોઝનું પાચન કરશે. નિપેજમાં શું આપશે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. તો આ રીતે આંતરડામાં શેષાંત્રમાં, આ શેષાંત્રમાં પાચન કહેવાય. હો, પેલા પક્વાશયમાં જોયું, હવે શેષાંત્રમાં. આ રીતે શેષાંત્રમાં, આંતરડામાં આ ડાયસેકેરાઇડ્સના પાચનના અંતે તમને ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ જેવી સરળ શર્કરા પ્રાપ્ત થશે. આ અંતિમ નિપજ મળશે. એવી જ રીતે આ લાઇપેઝની મદદથી ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડનું પાચન થાય છે અને તમને છેલ્લે ફેટી એસિડ અને ગ્લિસરોલ મળશે. અંતિમ નિપજ ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવી અંતિમ નિપજ પ્રાપ્ત થશે. એવી જ રીતે આ ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સનું પાચન થઈને તમને છેલ્લે શર્કરા અને નાઇટ્રોજન બેઝ પ્રાપ્ત થશે. આ પણ અંતિમ નિપજ છે. અને ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકની મદદથી આ ડાયપેપ્ટાઇડનું પાચન થઈને તમને છેલ્લે એમિનો એસિડ પ્રાપ્ત થશે. એમિનો એસિડ્સ પ્રાપ્ત થશે. એટલે જો આંતરરસની મદદથી આ ડાયસેકેરાઇડ, ડાયગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ, આ ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોસાઇડ્સ અને ડાયપેપ્ટાઇડનું પાચન થાય છે અને આપણને અંતિમ નિપજો મળે છે. આ ડાયસેકેરાઇડમાંથી આપણને ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ જેવી અંતિમ સરળ શર્કરા મળે છે. ડાયગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવું અંતિમ સ્વરૂપ મળે છે. ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડમાંથી છેલ્લે આપણને શર્કરા અને નાઇટ્રોજન બેઝ પ્રાપ્ત થાય છે અને ડાયપેપ્ટાઇડમાંથી છેલ્લે આપણને એમિનો એસિડ અંતિમ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે આંતરડાની અંદર આ શેષાંત્રમાં આ આંતરરસની મદદથી આ ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જાય છે. એટલે છેલ્લે જો તમને સંપૂર્ણ પાચિત ખોરાક મળ્યો, એનું અંતિમ સ્વરૂપ મળ્યું, એકદમ સરળ સ્વરૂપનો, જે કોષોમાં પ્રવેશી શકે, શોષી શકાય એવા સરળ સ્વરૂપનો ખોરાક આપણને મળ્યો, તો અહીંયા પાચન ક્રિયા પૂરી થઈ. ખ્યાલ આવ? પાચન ક્રિયા ક્યાં પૂરી થઈ? આંતરડામાં પૂરી થઈ. મોટા ભાગનું પાચન છે ને આ પક્વાશયમાં થઈ જાય છે, થોડું ઘણું બાકી રહે શેષાંત્રમાં થાય છે અને મોટા ભાગનું પાચન આંતરડામાં પૂરું થઈ જાય, નાના આંતરડા. અને આ નાના આંતરડામાં જ શેષાંત્ર અને મધ્યાંત્રના ભાગે આ જે સરળ સ્વરૂપના જે પાચિત ઘટકો છે, અંતિમ નિપજો છે, એનું શોષણ થાય છે, અભિશોષણ થાય નાના આંતરડામાં જ. શેષાંત્ર અને મધ્યાંત્રના ભાગે આ જે અંતિમ સ્વરૂપનો જે પાચિત ખોરાક છે, સરળ સ્વરૂપનો ખોરાક છે, એનું અભિશોષણ થાય છે. એટલે પાચન ક્રિયા પૂરી. હવે કઈ પ્રક્રિયા થશે? અભિશોષણની પ્રક્રિયા થશે. પ્રશ્ન એમ થાય કે આ અભિશોષણ એટલે શું, કેવી રીતે થાય? ચાલો આપણે આગળ એને સમજીએ. એ સમજતા પહેલા આખી પાચન ક્રિયા હવે ટૂંકમાં હું તમને કહી દઉં આકૃતિ સાથે કે ભાઈ પહેલાં ખોરાક મુખ ગુહામાં આવ્યો, અહીંયા જ્યાં લાળ રસની મદદથી ખોરાકનું પાચન થયું, પણ ફક્ત કાર્બોદિતનું અને એ પણ 30%. પછી ખોરાક જઠરમાં આવ્યો, જ્યાં જઠરરસની મદદથી ખોરાકનું પાચન થયું, પણ ફક્ત પ્રોટીનનું જ. હવે આવા જઠરમાં જે અર્ધપાચિત ખોરાક છે એ આગળ ક્યાં જશે? પક્વાશયમાં. અત્યાર સુધી ખોરાકમાં કાર્બોદિત અને પ્રોટીનનું જ પાચન થયું, બાકી બધાનું નહીં. બાકી બધાનું પાચન હવે ક્યાં થશે? પક્વાશયમાં. કોની મદદથી? પિત્તરસ અને સ્વાદુરસની મદદથી. આપણે જોયું કે પિત્તરસમાં એક પણ ઉત્સેચક નથી, છતાં ચરબીના પાચનમાં અગત્યનો ભાગ ભજવે છે, એ તૈલોદીકરણ કરાવે છે. જ્યારે સ્વાદુરસમાં બધા જ પાચક ઉત્સેચકો છે જે ખોરાકનું પાચન કરાવે છે. પિત્તરસ અને સ્વાદુરસની મદદથી જે પાચિત થયેલો ખોરાક છે એમાં કયા ઘટકો બાકી રહે છે? એમાં ડાયસેકેરાઇડ, ડાયગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ, ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોસાઇડ્સ અને ડાયપેપ્ટાઇડ બાકી રહે છે. આવો જે ખોરાક છે હવે ક્યાં આવશે? નાના આંતરડાના શેષાંત્રમાં. અને ત્યાં આવા આંતરરસનું સ્ત્રાવ થશે.
આ આંતરરસમાં આવા વિવિધ પાચક ઉત્સેચકો છે. કાર્બોદિતનું પાચન કરતા માલ્ટેઝ, લેક્ટેઝ, સુક્રેઝ, લિપિડનું પાચન કરતા લાઇપેઝ, ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ્સનું પાચન કરતા ન્યુક્લિયોટાઇડેઝ, ન્યુક્લિયોસાઇડેઝ અને ડાયપેપ્ટાઇડનું પાચન કરતા ડાયપેપ્ટિડેઝ આવા જુદા જુદા ઉત્સેચકો છે જે આ ખોરાકના ઘટકોનું પાચન કરીને એનું અંતિમ સ્વરૂપ આપશે. માલ્ટોઝ આ જે ડાયસેકેરાઇડ છે એ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ છે એ મોનોસેકેરાઇડમાં ફેરવાશે. ડાયગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવી અંતિમ નિપજમાં ફેરવાશે. ન્યુક્લિયોટાઇડ્સ અને ન્યુક્લિયોસાઇડ છેલ્લે શર્કરા અને નાઇટ્રોજન બેઝમાં ફેરવાશે. ડાયપેપ્ટાઇડ અંતે આપણને એમિનો એસિડ આપશે. આમ આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જશે અને તમને કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડના અંતિમ સ્વરૂપો પ્રાપ્ત થશે. આ રીતે સૌથી સરળ સ્વરૂપમાં ફેરવાયેલી કોષો દ્વારા શોષી શકાય એવા ખોરાકના ઘટકોનું હવે આ શેષાંત્ર અને મધ્યાંતરમાં શું થશે? અભિશોષણ થશે. પ્રશ્ન એમ થાય કે અભિશોષણ એટલે શું? ચાલો આપણે એનો આગળ અભ્યાસ કરીએ.